નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ હોટ ટોપિક સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। દર્શક મિત્રો, આજે આંતરરાષ્ટ્રીય સાડી દિવસ છે। આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ભારતમાં નારીના સૌંદર્ય, તેની લજ્જા, તેના જાજરમાન દેખાવનું પ્રતીક એટલે સાડી। સામાન્ય સ્ત્રીને પણ જાજરમાન દેખાતી કરી દે એવું પરિધાન એટલે સાડી માનવામાં આવે છે ને આપણે ત્યાં વર્ષોથી સાડી એક એવું પરિધાન છે જે વારસાગત છે। આપણે ત્યાં વારસાગત આપણને મળતું આવ્યું છે, પરંતુ હવે સમય થોડો બદલાયો છે। હવે સાડી એ યુવાધન માટે હવે એક છેલ્લો ઓપ્શન બની જતો હોય છે। ત્યારે શું કારણ છે કે યુવાઓમાં સાડીનો મોહ ઘટી રહ્યો છે, સાથે સાથે સાડીનું જે પરિધાન છે તેનો ઇતિહાસ જાણવું છે, તેનું મહત્ત્વ સમજવું છે। અને આ બધી ચર્ચા કરવા માટે આજે મારી સાથે ત્રણ મહેમાનો ઉપસ્થિત છે। મારી સાથે સુરતથી જાણીતા એવા સામાજિક કાર્યકર્તા, શિક્ષક અને મોટિવેશનલ સ્પીકર એટલે ભાવીબેન રાવલ ઉપસ્થિત છે। આ સાથે મારી સાથે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ પ્રોટેક્શન બ્યુરો ગુજરાતના મહિલા પ્રમુખ સાધનાબેન સાવલિયા છે। સાથે મારી સાથે જાણીતા એવા ટેક્સટાઇલ વેપારી, ટેક્સટાઇલ યુવા બ્રિગેડના અધ્યક્ષ લલિત શર્માજી છે। પહેલાં તો આપ ત્રણેય નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। શરૂઆત ભાવીબેન આપનાથી કરું છું। મને પહેલા તો સાડીનો ઇતિહાસ જાણવો છે। આપણા ભારતમાં સાડીનું આટલું મહત્વ છે, આ સાડીની શરૂઆત ક્યારથી થઈ? ભારતમાં સાડી એક પરિધાન તરીકે ક્યારથી પસંદ કરવામાં આવ્યું? હા જી, સાડીની ઉત્પત્તિ વિશે એવું માનવામાં આવે છે કે લગભગ 70,000 વર્ષ કરતા પહેલા પણ સાડીની ઉત્પત્તિ થયેલી છે। અને એવું માનવામાં આવે છે કે સંસ્કૃત શબ્દ સતી ઉપરથી ધીમે ધીમે સાદી અને એમાંથી સાડી એવો શબ્દ અપભ્રંશ થયો છે। આ ઉપરાંત સંસ્કૃત શબ્દ શાટિકા ઉપરથી પણ સાડી શબ્દ અપભ્રંશ થયો હોવાનું માનવામાં આવે છે। આ બે અલગ અલગ માન્યતાઓ છે। અને એવું માનવામાં આવે છે કે મૌર્ય વંશ સુધી સાડી કેવી રીતે પહેરાય એવી બહુ સમજ નહોતી। એટલે જે આપણે પેલી લંગોટ વાળીને કે કછોટો વાળીને જે સાડી પહેરીએ છીએ એવી રીતે સાડી પહેરવામાં આવતી। અને એનું ઉદાહરણ આપણે અજંતા ઇલોરાની ગુફામાં જે ચિત્રો છે એમાં પણ આપણે જોઈ શકીએ છીએ। જી, ઉપરાંત સાધનાબેન, જે રીતે ભાવીબેને જણાવ્યું કે આ તો 70,000 વર્ષ જૂનું પરિધાન છે સાડી, તેમ છતાં આ આટલું આપણું કેમ કે સાંસ્કૃતિક પરિધાન પણ છે, આપણે ભારતની સંસ્કૃતિનું પ્રતીક માનવામાં આવે છે, તો યુવા પેઢીમાં આનો એટલો મોહ કેમ ઉતરી રહ્યો છે? જો એમાં એવું છે ને કે આજની યંગસ્ટર છે કે આજની યુવા પેઢી છે એ એક જનરેશન ગેપ સાથે ચાલતી હોય છે। એટલે આપણે આ પેઢી છે તો એવું ઈચ્છતી હોય છે કે સાડી એ સર્વ પ્રથમ અને સર્વ નુમતે અને સર્વ શણગારના પ્રતિક રૂપેનો એક પહેરવેશ છે। કહેવાય છે ને કે સાડીમાં દરેક સ્ત્રી મહારાણી હોય છે અને સાડીમાં તમારું સ્વાભિમાન, તમારું સ્વમાન અને તમારું જાજરમાન વ્યક્તિત્વ આ બધું જ સચવાઈ જતું હોય છે। પરંતુ અત્યારની યુવા પેઢી ભારત કરતા વિદેશ તરફ વધારે પ્રયાણ કરી ચૂકી છે। તો વિદેશની સંસ્કૃતિને અનુસરતા ધીમે ધીમે એ લોકોને સાડી એક પ્રાચીન પહેરવેશ લાગે છે। આપણે ઘણી વખત યંગસ્ટર્સને સાંભળતા જોઈએ છીએ કે આ શું સાડી વીટી છે તમે, કશે બી શું સાડી પહેરીને જવાનું, રાઈટ? તો ત્યારે આપણા ઘરનું વાતાવરણ, આપણા પરિવારનું વાતાવરણ, આપણા ફેમિલીનું વાતાવરણ એવું હોવું જોઈએ કે આપણા પહેરવેશને પ્રાધાન્ય આપવું જોઈએ। દાખલા તરીકે અમે જે પરિવારમાંથી બિલોંગ કરીએ છીએ કે આપણો સમાજ જે પરિવારમાંથી બિલોંગ કરે છે, કે આપણી ભારતીય સંસ્કૃતિ જે સંસ્કૃતિમાંથી બિલોંગ કરે છે, તો એમાં સાડીને સર્વપ્રથમ પ્રાધાન્ય આપવામાં આવે। જો આપણા વડવાઓથી પેઢી દર પેઢી જો કોઈ સાડી પહેરતા હશે તો હું એવું ઈચ્છું છું કે આગળની યંગસ્ટર્સને પણ સાડી પહેરવી ગમશે। અને અત્યારના રિચ્યુઅલ્સમાં હવે એવું પણ નથી રહ્યું કે અત્યારના તમામ પ્રસંગોમાં, રિચ્યુઅલ્સમાં બધે જ સાડીને કંઈક અલગ અંદાજથી પણ પ્રેઝન્ટ કરવામાં આવી રહ્યું છે। લલિતભાઈ, આપણે ત્યાં આટલું વર્ષ જૂનું પરિધાન છે, સાડીના વેપારની જો વાત કરવામાં આવે, ગુજરાતમાં તો ઘણા બધા પ્રકારની સાડીઓ છે, એમાં પણ સુરત એટલે કે જ્યાં સૌથી વધારે સાડીનું મેન્યુફેક્ચરિંગ થાય છે, અત્યારે કેવો ટ્રેન્ડ છે સાડીઓને લઈને? કેટલી માંગ છે આપણે ત્યાં સાડીઓની?
साड़ी की मांग हमेशा से रही है, सदियों से ये चलता आ रहा है। गुजरात जो है वो पाटन के पटोला के ऊपर प्रसिद्ध है। गुजराती साड़ी जो पटोला है, आज जो महंगी साड़ियां होती है उनमें वो शुमार है। जैसे महाराष्ट्र की पैठणी है, वैसे ही अलग अलग, जैसे चंदेरी है एमपी की, बनारसी है, उसी तरह हमारा सूरत जो है वो सिंथेटिक साड़ियों के लिए जाना जाता है और विश्व प्रसिद्ध है। जितनी साड़ियां सिंथेटिक सूरत में बनती है, शायद ही विश्व में कहीं पे बनती होगी। और जैसा कि पहले बताया गया कि साड़ी से थोड़ा सा विमुख हो रही है युवा पीढ़ी जो है, लेकिन मैंने ये देखा है जो अभी वर्तमान कालखंड के अंदर कि काफी जो युवा जो है वो अलग अलग तरीके से, अलग अलग माध्यम से साड़ी के साथ में जोड़ रहे हैं। जो मतलब युवा पीढ़ी, मतलब जो लड़कियां जो है ना, उनका साड़ी के प्रति रुख इसके लिए बढ़ रहा है। एक तो मैंने देखा ये चीज कि जो मंदिर जो है अपने, जो जैसे इस्कॉन है कि स्वामीनारायण मंदिर है, वो विश्व के अन्य विश्व के अंदर है। तो उनसे जो जुड़े हुए, यहाँ तक कि विदेशी जो लोग हैं वो भी साड़ी पहनने लग गए हैं। और साड़ी एक ऐसा परिधान, एकमात्र परिधान ऐसा है जो अच्छी तरीके से पहना जा सकता है। इतना अच्छी तरह से पहना जाने वाला, औरत की लज्जा ढकने वाला ये जो है, और बिना छीले हुए जिसको पहनते हैं, अच्छी तरह से जो पहन सकते हैं। तो जो अब हम अलग अलग तरीके से इसको परिष्कृत करते रहेंगे, आगे से आगे इसको बढ़ाते रहेंगे, इसमें थोड़ा और डिजाइन देंगे, अलग अलग तरीके से इसको आगे बढ़ाएंगे, तो मेरे को नहीं लगता कि साड़ी जो है वो पीछे जाएगी। हाँ, साड़ी जो है वो भारतीय संस्कृति का प्रतीक चिन्ह है। भारतीय संस्कृति, साड़ी मतलब ऐसा समझा जाता है कि भारतीय है तो साड़ी पहन। भारतीय जो उपमहाद्वीप है हमारा, जो पाकिस्तान, नेपाल, बांग्लादेश और भारत मिला करके जो उपमहाद्वीप है, उसके अंदर साड़ी जो है वो प्रमुख परिधान है। बांग्लादेश के अंदर आज भी मुस्लिम महिलाएं भी साड़ी पहनती है। अभी थोड़े दिन पहले क्या हुआ, वहां के नेता ने साड़ी जला करके भारतीय वस्तुओं का विरोध किया था, तो हमने उसको भारतीय संस्कृति के ऊपर कुठाराघात बताया था। क्योंकि साड़ी जो है वो खाली परिधान नहीं है, वो एक सांस्कृतिक पहचान है हमारी। क्योंकि सिंधु घाटी सभ्यता जो थी, जो ईस्वी सन समझ लो कि ईस्वी से भी 1800 2000 सन पहले की थी, साल पहले की थी, उसके अंदर भी साड़ी का वहां पे मतलब मिला है, अवशेष मिला है। तो मतलब साड़ी जो है वो जमाने से पहनी जा रही है, साड़ी सदियों से पहनी जा रही है। साड़ी एक ऐसी निरंतर है, ये कभी भी पुरानी नहीं हो सकती है। और नए नए परिष्कृत रूप इसके आते रहेंगे, लेकिन साड़ी जो है हमेशा रहेगी। और सूरत जो है वो हमेशा साड़ी के नाम से जाना जाता रहेगा। और अन्य अन्य तरीकों की साड़ी, अच्छी अच्छी साड़ियां जो है वो सूरत में बनती रहेगी और विश्व के सभी हिस्सों में यहाँ से जाती रहेगी। બેન, આ વાત પણ સાચી છે કે એવું નથી કે આજકાલ બધા યુવાઓને સાડી પસંદ નથી. અમને પણ જ્યારે તહેવારોમાં સાડી પહેરવાનો મોકો મળતો હોય છે તો ખૂબ જ ઉત્સાહથી પહેરીએ છીએ ને એવું થાય કે કદાચ દરરોજ પહેરવા મળે તો ખૂબ સારું. હવે ભાવિબેન, આજે લલિતભાઈએ વાત કરી કે આપણે ત્યાં ઘણા બધા અલગ અલગ પ્રકારની સાડીઓ છે ને હવે નવા નવા ટ્રેન્ડની સાડીઓ પણ બની રહી છે, પરંતુ આપણા રાજ્યમાં મુખ્યત્વે કેવા પ્રકારની સાડીઓ બનતી આવી છે, કેવા પ્રકારની સાડીઓ છે? લલિતભાઈએ બહુ સરસ વાત કરી. એ રીતે બાંગ્લાદેશ, પાકિસ્તાન, નેપાળ સાડીઓ બનતી આવી છે, પહેરાતી આવી છે. પરંતુ ભારતની અંદર અને ખાસ કરીને ગુજરાતમાં આપણે પટોળા અને બાંધણી, મુખ્યત્વે આ બે આપણી જે સાડીના પ્રકાર છે એની ખાસ વિશિષ્ટતા છે. પટોળા છે એ પટોળા પાટણના, આપણે એના પરથી લોકગીત પણ બનેલું છે કે પાટણથી પટોળા વેલા લાવજો, મોંઘા લાવજો, પાટણથી પટોળા મોંઘા લાવજો. લગભગ પટોળા વિશે એવું કહેવાય છે કે એક પટોળાને તૈયાર કરતા જો 4 વ્યક્તિ તૈયાર કરે તો 5 થી 6 મહિનાનો સમય લાગી જાય છે. અને એવું કહેવાય છે કે વિશ્વભરની અંદર પટોળા છે એ વણાટનો સૌથી મુશ્કેલ પ્રકાર છે. અને પટોળાની કિંમત આપણે લઈએ તો સામાન્ય સાદું પટોળું છે એ 1000-1200 થી શરૂ કરી અને 5-10 લાખ ઉપરના પટોળા પણ આવે છે. એવું કહેવાય કે એક કારની કિંમત જેટલું એક પટોળું બને છે. તો એ પટોળાની અંદર જરી અને સિલ્કનું વણાટકામ થતું હોય છે. આ ઉપરાંત આપણે બાંધણીની વાત કરીએ તો ગુજરાતની અંદર કચ્છ છે, જામનગર છે, આ બંને બાંધણી માટે પ્રખ્યાત છે. અને બાંધણીને બંધેજ પણ કહેવામાં આવે છે. નખથી ડિઝાઇન એની બાંધી અને એ ડિઝાઇન તૈયાર કરવામાં આવે છે. એની અંદર ભાતીગળ ચિત્રો છે, ભૌમિતિક આકારો છે, પક્ષીઓ છે, ફૂલ છે, આ બધા ડિઝાઇનો બાંધી અને વિવિધ કલરમાં બાંધણીઓ તૈયાર કરવામાં આવે છે. કચ્છની અને જામનગરની બાંધણીઓ છે
એ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ એટલી જ પ્રખ્યાત છે અને વિદેશમાં પણ લોકો પોતાને ત્યાં લગ્ન પ્રસંગ નિમિત્તે આ બાંધણીઓ અને પટોળાનો ઉપયોગ કરતા આવ્યા છે. અને બાંધણી પણ છે એ અને પટોળા બંને આપણે કહી શકીએ કે આજના યુગમાં જ્યારે મશીનરી દરેક ક્ષેત્રમાં કામ કરતી થઈ ગઈ છે, ત્યારે હસ્તકલા ઉદ્યોગમાં બાંધણી અને પટોળાએ પોતાનું નામ ટકાવી રાખ્યું છે. અને આજના ખાસ દિવસે આપણે હસ્તકલાના જે કારીગરો છે એમનું શાબ્દિક સન્માન કરીએ તો એવું કહેવાય કે એવું ખરેખર ધન્યવાદને પાત્ર છે. થેન્ક યુ. એટલે સાડી એ ખાલી એક પરિધાન નથી, આ તો એક કલાનું સ્વરૂપ કહી શકાય. કારણ કે જે ભાવીબેને વાત કરી કે પટોળા બનાવવામાં જે કલાનો પ્રયોગ થાય છે, જેટલી મહેનત લાગે છે, આ તો એક કલા છે જેનું આપણે સન્માન કરવું જોઈએ. આ સાથે આપની, કારણ કે જે યુવાઓની વાત થઈ કે ઘણા યુવાઓમાં હવે એનો મોહ છૂટી રહ્યો છે. ઘણા લોકો એવું માને છે કે સાડી પહેરવામાં બહુ સમય લાગે અથવા તો એમાં સાડી પહેરીને કામ કરવું ઘણીવાર કઠિન બને, એવી માન્યતા છે. ખરેખર શું એવું છે? ના, એવું નથી. જો જેમ ભાવીબેને વાત કરી એમ, જેમ લલિતભાઈએ વાત કરી એમ કે આજની પેઢી, ઘણી પેઢીને સાડી પહેરવાનું ઘણું ગમે છે. અને હવે તો યંગસ્ટર્સને, જેમ તમે કહ્યું એમ કે યંગસ્ટર્સને સાડી બને, તો હવે તો બજારમાં રેડી ટુ વેર સાડી પણ ઉપલબ્ધ છે કે જેને રેપ કરવામાં વિધિને 5 મિનિટનો ટાઈમ લાગતો હોય છે. અને સાડી બહુ બધા પ્રકારમાં તમે ડ્રેપ કરી શકો છો, ડ્રેપિંગ કરી શકો છો. એને તમે ડ્રેસ કોડ બનાવી શકો છો. એને તમે જરૂરી નથી કે તમે ગુજરાતી સ્ટાઇલ કે દક્ષિણી સ્ટાઇલમાં સાડી પહેરો છો. આજકાલ તો યંગસ્ટર્સની બહુ બધી ફેશનને રિલેટેડ, ફેશનને અનુરૂપ અને ફેશનને સર કરીને ઘણા અંદાજમાં સાડીઓ પહેરે છે. અને હવે તો સ્પેશિયલ ફેશન શો, સાડી પરના બી ફેશન શો થઈ રહ્યા છે કે જેમાં અલગ અલગ ડ્રેપિંગ સ્ટાઇલમાં સાડીને પ્રેઝન્ટ કરવામાં આવે છે. અલગ અલગ ડ્રેપિંગ સાથે એના સ્ટીચીસ, એના ફોલિંગ, એના ફ્લો, એની સાથે એના દુપટ્ટા, એની સાથેની બ્લાઉઝની ડિઝાઇન્સ, એની સાથેના હવે તો અલગ અલગ સાડી ટુ સાડી, બે સાડીને મેચ કરીને કેવી રીતે પહેરી શકાય, દક્ષિણી ને ગુજરાતી સાડીને મેચ કરીને કેવી રીતે પહેરી શકાય, ચણિયા ચોળી સાથે સાડીને અગર તમને ડ્રેપ કરવી છે તો કઈ રીતે પહેરી શકાય. આ બધો જ ટ્રેન્ડ યુવાઓને ખૂબ આકર્ષી રહ્યો છે, જેથી કરીને આજની પેઢીમાં સાડીનો દિન પ્રતિદિન આ રીતે મોહ વધી રહ્યો છે, આકર્ષણ વધી રહ્યું છે. અને એનું પ્રેઝન્ટેશન કોઈક વાર તો એવું બને છે કે યુવાઓ પ્રેઝન્ટેશનની જાણે હોડ લગાવી રહ્યા ને પણ ગમે, આપણની આ પેઢીને ગમે કે યુવાઓ આજકાલ સાડીને અલગ રીતે પ્રેઝન્ટ કરીને પણ સાડીને વેર કરી રહ્યા છે. લલિતભાઈ, આપને ત્યાં સુરતમાં અને ગુજરાતમાં ખાસ કરીને જે સાડીઓનું નિર્માણ થતું આવ્યું છે, પહેલાં કઈ કઈ સાડીઓનું નિર્માણ થતું હતું, કેવી રીતે આ પ્રક્રિયા હતી, હવે શું બદલાવ આવ્યો છે, કયા પ્રકારની સાડીઓ હવે ગુજરાતમાં બનતી થઈ છે અને જે પહેલાં બનતી હતી? अभी क्या है, थोड़ा सा मशीनरी का जमाना आ गया है. पहले गुजरात जो पटोला के ऊपर फेमस था, जैसे बहन ने बताया, बांधनी और पटोला जो है वो गुजरात की पहचान थी, वो अभी भी है. लेकिन अभी क्या है, प्रोडक्शन का जमाना है, जल्दी सबको प्रोडक्शन चाहिए, बल्क प्रोडक्शन चाहिए, जनसंख्या बढ़ गई है, साड़ी पहनने वाले ज्यादा हो गए हैं. इसके लिए अभी क्या है, नई तरीके का जो है वो ट्रेंड चालू हो गया है, जिसमें अभी क्या है, पहले जो डबल पेडी लूम थी या साधारण जो मशीनें थी, उसकी उनका स्थान जो है रेपियर और इसने वाटर जेट ने ले लिया है. तो रेपियर में और वाटर जेट के अंदर जो साड़ी बनती है वो लगभग जो है वो हर ट्रेंड की साड़ी बन, जैसे बनारसी साड़ी जो है उसी की जैसी साड़ी यहाँ बन जाती है, कांजीवरम जैसी बन जाती है. और जो टॉप डेविड साड़ियां जो है वो सूरत में अभी ज्यादा बनने लग गई है. विस्कोस साड़ियां जो है वो बन रही है. और सिंथेटिक साड़ियां तो देखिए, उसके अंदर तो अगर मैं गिनाने लगूंगा अगर, तो मैं 100-150 क्वालिटी यहाँ पे बता सकता हूँ जो कि यहाँ पे बन रही है. लेकिन जो अभी जैसे बहन ने बताया, साधना बहन ने, कि अलग अलग जो साड़ी लपेटने का जो है ना, मैंने जैसे बताया कि अच्छी तरीके से साड़ी व्यक्ति पहन सकती है, मतलब कोई भी जो महिला है, स्त्री है, वो पहन सकती है. और नए नए जो अभी फैशन शो जो हो रहे हैं, पहले क्या होता था, फैशन शो के अंदर जो लगभग ड्रेसेस जो है वो दिखाई जाती थी, अलग अलग तरीके की बना करके, अलग अलग डिजाइन की दिखाई जाती थी. और आजकल जो फैशन शो में कई जो साड़ियों वाला देखता हूँ, उसके अंदर भी जो खाली साड़ी से रिलेटेड ही होते हैं, जिसमें साड़ियों के डिजाइन के अलावा साड़ियों के पहनने के तरीके, साड़ियों को लपेटने का तरीका, साड़ियों मतलब अलग अलग तरीके से वो उसको प्रेजेंट किया जाता है. इसके कारण जो साड़ी का ट्रेंड जो है ना, वो दिनों दिन जो है बढ़ता जा रहा है. और जैसे कि मैंने पहले बताया था, जो हमारी जो धार्मिकता है
जो हमारी जो एक जो अ, भारतीय संस्कृति के हिसाब से जो विश्व जो है हमारी तरफ बढ़ रहा है, जैसे योग जो है आज पूरे विश्व के अंदर फैल गया है, उसी प्रकार भारतीय जो भक्ति है जो वो जो है वो भी पूरे विश्व के अंदर फैल रही है। हमारे जो मंदिर है वो जगह जगह पर है, और वहां के लोग जो है अभी जो जिसको हम गोपी ड्रेस बोलते हैं, वो उसका ट्रेंड जो है वो पश्चिमी देशों के अंदर बहुत ज्यादा बढ़ गया है। आप देखेंगे वहां गोपी ड्रेस पहन करके, गोपी ड्रेस मतलब जो चनिया चोली और जो साड़ी लपेटने का उसका तरीका अलग रहता है थोड़ा, वो छोटी छोटी साड़ी रहती है, वो पहनने वाले बहुत ज्यादा हो गए हैं। तो उसके अंदर में जैसे मैंने देखा, मैं कभी बाहर गया हूं या अन्य जगहों पर गया हूं, तो मैंने वहां पे देखा है कि 25 वर्ष से छोटी उम्र की जो लड़कियां जो है ना, वो ज्यादा पहन रही है। मतलब उसको जीन्स और टी शर्ट के युग के अंदर उस तरह का मतलब देखना उन लोगों को तो एक सुखद एहसास होता है कि नहीं हमारी साड़ी। और मैं कभी कभी एक मेरा एक वाक्य है, मैं रोज बोलता हूं कि विश्व के अंदर एक भी भारतीय महिला जीवित रहेगी उस समय तक साड़ी चलेगी, हर दुकान चलेगी साड़ी की, क्योंकि साड़ी उसके रग रग के अंदर बसी हुई है, उसके कण कण में बसी हुई है, साड़ी उसके रोम रोम के अंदर बसी हुई है। साड़ी के अलावा भारतीय महिला की हम कल्पना ही नहीं कर सकते हैं। इसलिए अलग अलग तरीके की साड़ी जो है वो सूरत में बन रही है, चल रही है, और विश्व के अन्य हिस्सों के अंदर साड़ी का अच्छा एक्सपोर्ट हो रहा है। जबकि जो 2 नंबर एक्सपोर्ट होना है हो रहा है साड़ी का, वैसे तो क्योंकि गारमेंट ज्यादा चल रहा है, लेकिन साड़ी का आज भी एक्सपोर्ट चल रहा है। और भारतीय जो उपमहाद्वीप के लोग हैं उनके अलावा भी जो अन्य लोग जो है वो साड़ी की तरफ बढ़ रहे हैं, साड़ी पहन रहे हैं। और यही विश्व साड़ी दिवस, क्योंकि ये पूरे विश्व मना रहा है ना, इसके लिए इसकी महत्ता इसके लिए बढ़ जाती है क्योंकि सारा विश्व जो है वो साड़ी की तरफ बढ़ रहा है। જી અચ્છા ભાવિબેન, જે રીતે વાત થઈ કે આપણે ત્યાં સાડી પહેરવાનો જે તરીકો છે એમાં ઘણો બદલાવ આવતો ગયો છે, સમય સાથે એ બદલાતું ગયું છે, દરેક જનરેશને પોતાની સાડી પહેરવાની સ્ટાઇલ બદલી છે. પહેલાં કેવી રીતે સાડી પહેરવામાં આવતી હતી, હવે શું બદલાયું છે તેના વિશે પણ જણાવશો. મેં કહ્યું એ પ્રમાણે પહેલાના સમયમાં કછોટો વાળીને કે લંગોટી વાળીને સાડી પહેરવામાં આવતી હતી. ત્યારે આપણે કહીએ એ પ્રમાણે અત્યારે જે રીતે આપણે ચણિયોને બ્લાઉઝને જે રીતે યુઝ કરીએ છીએ, આપણે જોઈ શકીએ છીએ કે આપણા પ્રાચીન જે ગ્રંથો છે, બાણભટ્ટનું જે કાદંબરી છે એની અંદર પણ એની જે નાયિકા છે એને સાડી પહેરેલી દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત આપણે જાણીએ છીએ કે સોલંકી વંશની થી પાટણના પટોળાની શરૂઆત થઈ, તો એ ત્યારના સમયથી આપણે જોઈએ છીએ કે વિવિધ રીતે સાડી પહેરવામાં આવતી હતી. પણ હવેના સમયમાં સાડી છે એને આપણે ઘણી બધી રીતે પહેરી શકીએ છીએ. ગુજરાતની અંદર આપણે જ્યારે લગ્ન પ્રસંગ હોય ત્યારે આપણે ગુજરાતી સાડી પહેરવાનો પસંદ કરીએ છીએ. આ ઉપરાંત વિવિધ સામાજિક પ્રસંગ નિમિત્તે દક્ષિણી સાડી પહેરવાનું મહત્વ છે. અને વિવિધ પ્રકારની સાડીઓ પણ આપણે પહેરીએ છીએ. તામિલનાડુની આપણે કાંજીવરમ છે, મહારાષ્ટ્રની છે તો પેઠણી છે, અને એ પ્રમાણે આપણી ગુજરાતની પટોળા. દરેકની ભૌગોલિક પરિસ્થિતિ અને પરંપરા મુજબ સાડીનો પ્રકાર અને સાડી પહેરવાની શૈલી પણ અલગ અલગ હોય છે. આસામની જે મૂંગા રેશમ છે, તો દરેક જગ્યાએ આપ જોઈ શકશો કે સાડીને વિવિધ પ્રકારે પહેરવામાં આવતી હોય છે. એની પાછળ ત્યાંની પરંપરા અને ભૌગોલિક પરિસ્થિતિ પણ કંઈક ને કંઈક અંશે જવાબદાર હોય છે. થેન્ક યુ. મને એ પણ આપની પ્રતિક્રિયા એની ઉપર પણ લેવી છે, જે આ સાડી પહેરવાની સ્ટાઇલ પર ચર્ચા થઈ રહી છે, સાડી પહેરવાની શૈલીઓ જે બદલાતી ગઈ છે, તો હવે યુવાઓ જે અલગ અલગ એમાં એક્સપેરિમેન્ટ કરતી હોય છે, ઘણી બધી યુવતીઓ અલગ અલગ પ્રકારે સાડીઓ પહેરીને દર્શાવે છે, તો ઘણા લોકો ક્રિટિસાઇઝ કરે છે. શું એ યોગ્ય છે? શું એમાં આપણે જે પહેલાંની રીતે જ પહેલાંની જે શૈલીઓ હતી એ જ ફોલો કરવી જોઈએ, કે એમાં નવું ન કરવું જોઈએ, કે કરવું જોઈએ? જો સમય છે, યુગ બદલાય છે, પહેરવેશ બદલાય છે, એની શૈલી બદલાય છે. મેં જેમ કીધું એમ કે જનરેશન ગેપ જેમ જેમ ચાલતો જશે તેમ તેમ સ્ટાઇલ બદલાતી જશે. પણ સાડી એક, જેમ લલિતભાઈએ કીધું એમ ને ભાવિબેને કીધું એમ, કે સાડી એક એવું પ્રાધાન્ય છે, ન ભૂતો ન ભવિષ્યથી, ન એની ગાથા લખી શકાય, કે એની ગાથા વર્ણવી ન શકાય. જ્યારે કદાચ આ પૃથ્વીની ઉત્પત્તિ થઈ હશે ને ત્યારે કદાચ પહેલું જ જે પરિધાન હશે એ સાડી જ હશે.
અને કદાચ પૃથ્વીનો અંત હશે અને છેલ્લું પરિધાન હશે ને એ પણ કદાચ સાડી રૂપે જ હશે, એને અલગ સ્વરૂપે રેપ કરવામાં આવ્યું છે, અલગ સ્વરૂપે આપણે એને પહેરતા હોઈશું, પણ કહેવાશે તો તે જ કે સાડી, અને સાડીને જ આપણે એટલું પ્રાધાન્ય આપી રહ્યા છીએ. અને સાડી એક સર્વાનુમતે, મેં આગળ જેમ કીધું એમ કે સર્વાનુમતે એક એવું પરિધાન છે કે એક સ્ત્રી પૂરો ભારત દેશ લઈને ચાલી રહી હોય છે, ભારતની સંસ્કૃતિ લઈને ચાલી રહી હોય છે. અને અત્યારે જે તમે સવાલ કર્યો કે ક્રિટિસાઇઝ કરે છે કે આવી રીતે સાડી ન પહેરવી જોઈએ, કે આ સ્ટાઇલથી જ પહેરવી જોઈએ, ના, એવું કશું જ નથી. તમે સાડીને ડ્રેપ કરો છો, તમે સાડી પહેરો છો, તમે ઓકેશનલી સાડી પહેરો છો, કે તમે રિચ્યુઅલ્સના હિસાબે સાડી પહેરો છો, જરૂરી નથી કે તેને તમારે પરંપરાગત શૈલીને અનુસાર જ તમારે એને પહેરવી જોઈએ. પણ કેવા આપણા પૌરાણિક કથાઓમાં બી આપણે કીધું છે, અને આપણા વડવાઓ પણ કહેતા આવ્યા છે, અને અત્યારની જનરેશનને પણ કદાચ એ વાત લાગુ પડતી હોય છે કે સાડી એવી રીતે પહેરવો કે જેમાં તમારું કોઈ પણ પેલું કહેવાય ને કે સામેનું પાત્ર ને તમે ટીકાનું પાત્ર ન બનતા હોવા જોઈએ. એ વાતનું ખાસ ધ્યાનમાં રાખવાનું. અને એ અનુલક્ષીને કદાચ તમારા પરિવારમાંથી વડીલો કહેતા હોય છે કે તમે સાડીને કદાચ આ રીતે રેપ ના કરો અને કદાચ આ રીતે રેપ કરો, તો આપણે જે પરંપરાગત પેઢી દર પેઢીને પરંપરાગત જે શૈલી ચાલી આવી છે તેને પ્રાધાન્ય આપતા આપણે એ રીતે ડ્રેપ કરીએ તો કોઈ ખોટું નથી. અને યંગસ્ટર્સ પણ અત્યારે જે રીતે સાડી તરફ ચાલી રહ્યા છે અને જે રીતે સાડી ડ્રેપ કરે છે, મેં આગળ જેમ કહ્યું તેમ, તો એ લોકો યુનિક સ્ટાઇલ અપનાવીએ, પણ યુનિક સ્ટાઇલની સાથે સાથે એ પણ ન ભૂલવું જોઈએ કે આપણે ભારતીય સંસ્કૃતિને વળગીને ચાલીએ છીએ, ભારતીય સંસ્કૃતિને સાથે ચાલીએ છીએ, અને પેલું કહેવાય ને કે તમે તમારી સંપત્તિ અને સંસ્કાર પણ સાથે લઈને ચાલી રહ્યા છો. થેન્ક યુ. એટલે સાડી એવી રીતે પહેરવી જોઈએ જેથી સાડીની અને એ વ્યક્તિ જે પહેરી રહ્યું છે એની પણ ગરિમા જળવાય, એ ખૂબ જરૂરી છે. આ સાથે લલિતભાઈ, આપે ઉલ્લેખ કર્યો કે હવે વિદેશોમાં સાડીને લઈને હવે ધીરે ધીરે ક્રેઝ વધી રહ્યો છે, વિદેશી મહિલાઓ પણ પહેરી રહી છે, તો આપણે શું એક્સપોર્ટ પણ કરતા થઈ ગયા છે સાડીઓ, કે એ માંગ વધી છે ખરા? बिल्कुल बिल्कुल बदी है। मैं पहले सोचा था कि साड़ी धीरे धीरे लुप्त हो जाएगी, लेकिन इन दिनों में देख रहा हूं ना, जैसे कि साड़ी का जो है प्रचलन जो है वो और बढ़ रहा है। और प्रचलन बढ़ने का एक बहुत बड़ा कारण है, जैसे साधना मैंने बताया कि साड़ी पहन कर काम नहीं सकते। मैं बोलता हूँ एक चीज, ये मेरा एक नीति वाक्य है, समझ लीजिए, मैं रोज हर लोगों को बोलता हूँ कि साड़ी पहन करके जो महिला होती है ना, वो अपने आप में महारानी की फील करती है, वो काम करने वाली फील नहीं करती। दूसरा, वो खुद गौरव महसूस करती है, और सामने वाले की जो नजर है, जब साड़ी पहने हुए महिला रहती है तो उसको नजर के अंदर सम्मान एक जो है वो बढ़ जाता है। और वही कारण है कि विदेश के लोग जो है वो साड़ी पसंद कर रहे हैं, और विदेश के अंदर जो है साड़ी का एक्सपोर्ट जो है वो बढ़ा है। और हर जगह पहले खाली भारतीय, जैसे मैंने बताया था कि भारतीय उपमहाद्वीप में ये पहना हुआ था, लेकिन अभी जो पाश्चात्य देश है, पश्चिमी देश जो है, उनके अंदर भी जो गोरे लोग जो है वो भी साड़ी पहनने चालू कर दिए। गोपी ड्रेस से उन्होंने चालू किया और साड़ी पहन, आपको मैं आप अगर मैं आपको कई फोटो ऐसी भेज सकता हूँ, मेरे साथ की भेज सकता हूँ, लोगों की जिनको मैं जानता हूँ उनकी भेज सकता हूँ, जो हमारे बायर से उनकी भेज सकता हूँ, जो साड़ी को महत्व देते हैं। दूसरा, साड़ी का महत्व कैसे होता है, इसका गौरव कैसे होता है, एक उदाहरण के साथ मैं आपको बताता हूँ। आप जब पढ़ती होगी, तीनों आप महिलाएं हैं, तीनों जब आप पढ़ती होगी स्कूल के अंदर, जब टीचर्स डे आता था, तब टीचर्स बनने के लिए आप क्या करती थी? आप साड़ी पहन के जाती होगी। क्यों? क्योंकि उससे वो अलग एक महसूस होता है, एक गौरव अलग महसूस होता है कि ये थोड़ी है कि टीचर सारी साड़ी पहन के आती होगी, लेकिन जब कोई लड़की साड़ी पहन के जाती है तो उसको एक अलग से उसका नजरिया जो है वो बदल जाता था। ये साड़ी का महत्व है, ये साड़ी का गौरव है, ये भारतीय संस्कृति है। और यही जो संस्कृति है उसको जीवित रखने के लिए जितनी महिलाएं जो साड़ी पहनती है और जो नहीं पहनती है ना, वो भी पहनती हो जाएगी, ऐसा मेरा मानना। અચ્છા ભાવિબેન, આપણે ત્યાં સાડીને અત્યારે સ્ત્રીઓ સાથે જોડવામાં આવે છે કારણ કે સ્ત્રીઓ સૌથી વધારે પ્રયોગ કરે છે, પરંતુ એવું નથી. આપણે ત્યાં સાડીનો પ્રયોગ તો પુરુષોમાં પણ થયો છે ને, સાફા બાંધવામાં, આ ઉપરાંત પણ ઘણા બધા પરિધાનોમાં સાડીનો પ્રયોગ થયો છે, આઈ ગેસ. જી, ખરેખર આપણે એવું કહીએ તો ધીમે ધીમે આપણે કહેવાય છે ને કે સ્ત્રીઓ પ્લાઝો પહેરતી થઈ, તો પુરુષોના જે અમુક પોશાક છે એ સ્ત્રીઓએ છીનવી લીધા, એવું કહી શકીએ કે આપણે લેંઘો છે તેનો પ્લાઝા સ્વરૂપે ઉપયોગ કરવા લાગ્યા. એવી રીતે પુરુષો પણ અત્યારે સાડીનો ફેશનના રૂપમાં ઉપયોગ કરતા આવ્યા છે. અત્યારે આપણે જોઈએ છે કે લગ્ન પ્રસંગે વરઘોડો નીકળે ત્યારે ખાસ કરીને આપણે સાફો બાંધવાની પ્રથા છે. તો એ સાફો બાંધવાની જે પ્રથા છે
એની અંદર પણ ખાસ કરીને રાજસ્થાની જે સાડીઓ કહેવાય એ બંધેજ ટાઈપની એનો ઉપયોગ થતો હોય છે. આ ઉપરાંત આપણે સાફાની અંદર ખાસ કરીને કેસરી કલરની સાડીઓનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, કારણ કે સાડીઓ છે એ રંગોનું પ્રતીક છે. દરેક તમે જોશો મોટે ભાગે તે સ્ત્રીઓને ખાસ કરીને જે ઘાટા રંગની સાડીઓ છે, ડાર્ક કલરની સાડીઓ વધારે પસંદ હોય. તો સાડી છે એ દરેકના જીવનમાં ખુશીનું, આનંદનું એ પ્રતિનિધિત્વ કરે છે. તો પુરુષો પણ શેરવાનીની ઉપર દુપટ્ટા નાખતા થયા છે. આ ઉપરાંત નવરાત્રીમાં પણ બાંધણીના જે આપણે સાડી કહીએ છીએ બાંધણી, તે બાંધણીઓના સિલ્કના પટોળાના એ રીતના દુપટ્ટાઓ પણ કુર્તાઓ અને શેરવાની ઉપર નાખતા થયા છે. ટૂંકમાં ધીમે ધીમે દુપટ્ટાઓનું આકર્ષણ ક્યાંક ને ક્યાંક પ્રસંગોપાત પુરુષોમાં પણ વધ્યું છે. અને સાધનાબેને તથા ભાઈએ કીધું એ રીતે એ સાડી એ સર્વ સામાન્ય પહેરવેશ છે અને આપણા દરેક વર્ગની અંદર સમાજના દરેક ક્ષેત્રમાં કાર્ય કરતી સ્ત્રીઓમાં પણ એનું મહત્વ વધ્યું છે. પછી તે શિક્ષક હોય, એર હોસ્ટેસ હોય કે કોઈ પણ કોર્પોરેટ કલ્ચરની અંદર કામ કરતી કોઈ એવી મહિલાઓ હોય, તો એ પણ મોટે ભાગે પોતાને ત્યાં આવી રીતે સાડીઓનો પહેરવેશ તરીકે ઉપયોગ કરતી આવી છે. એટલે સાડીઓનું મહત્વ આજે પણ એટલું જ છે, ફક્ત સમય બદલાયો છે એની સામે સાડી પહેરવાની રીત બદલાઈ છે. અને થોડો ક્યાંક ને ક્યાંક યુવાનોમાં અત્યારે સમયનો અભાવ છે કે ભાઈ જે જનરલી દરરોજ સાડી પહેરતા હોય એમને ફાવટ આવી ગઈ હોય છે, એટલે સાડી પહેરતા સમય નથી લાગતો. પણ જે લોકોને ક્યારેક ક્યારેક જ સાડી પહેરવાની આવે છે, એ લોકોને સાડી પહેરવા માટે સમય લાગતો હોય, એટલે આપણા મનમાં એક એવી માન્યતા છે કે ભાઈ સાડી પહેરવા માટે સમય લાગતો હોય છે. એકવાર આપણે સાડી પહેરવા માંડશું કાયમી તો આપણને સમય નહીં લાગે. એટલે સાડી એ સ્ત્રીઓ, પુરુષો, આપણા સમગ્ર સમાજમાં એ ક્યાંક ને ક્યાંક પ્રતિનિધિત્વ કરે જ છે એક પહેરવેશ તરીકે. થેન્ક યુ. આ ત્રણેય મહેમાનો અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હાલ કાર્યક્રમ હોટ ટોપિક પર બસ આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.